ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં સુરતમાં વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલી હવે વધી રહી છે। હાઈકોર્ટના આદેશ બાદ ગજેરા બંધુ સહિત અન્ય લોકો વિરુદ્ધ ઇકો સેલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 1978 કરોડની છેતરપિંડીના આરોપમાં વિશ્વાસઘાત ઉચાપત અંગે નોંધાયો છે ગુનો। વસંત ગજેરા સહિતના ગજેરા બંધુ હિતેશ પરદેશી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। એનકોડ સોલ્યુશન નામની કંપનીથી લાગતા વળગતા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કંપનીના ડીલર ગૌતમ પ્રજાપતિ જે તે વખતના સીએસ શેર હોલ્ડરો વિરુદ્ધ પણ ગુનો નોંધાયેલો છે। કંપનીમાંથી ડિરેક્ટર તરીકે કાઢી નાખવા સુનિયોજિત કાવતરું રચ્યાનો આરોપ છે। પ્રવીણ અગ્રવાલે જાતે જ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હોય તેવા બોગસ પુરાવા ઊભા કર્યાનો પણ આરોપ છે। બોગસ લખાણો સરકારી રેકોર્ડમાં અપલોડ કરી ગુનાહિત કૃત્ય આચર્યાનો આરોપ લાગ્યો છે। તો મિલેનિયમ 2 અને 4ની 185 દુકાનોમાં 1 કરોડ 47 લાખનો લાભ લેવાના હેતુ અને તેની સત્તાનો દુરુપયોગ તેના આક્ષેપ છે। સાથે જ ભૂતકાળમાં ગજેરા બંધુઓ અને તેમની કંપનીઓ વિરુદ્ધ પણ નોંધાઈ હતી ફરિયાદ। ઈડી સહિત અન્ય 7 જેટલા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે। તો હવે ગજેરા બંધુઓ પર જે પ્રકારે ગાળીઓ કસાયું છે 1978 કરોડની છેતરપિંડીના આરોપમાં વિશ્વાસઘાત સહિતના જે ગુના નોંધાયેલા છે। વસંત ગજેરા સહિતના ગજેરા બંધુ હિતેશ પરદેશી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો આ તરફ